started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એ સિવાય બીજી ટીકાઓનું સંકલન રામજીભાઈએ જે કર્યું છે તેનો આધાર લઈ અને આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરીએ છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે ચોથા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો. એમાં 7 તત્વોને આપણે સમજ્યા. એના પછીનું 5મું સૂત્ર છે. તો 5મા સૂત્ર ને આમ પહેલી દ્રષ્ટિ જોઈએ તો આપણને એમ થાય કે આ 5મું સૂત્ર તો સામે છૂટું છૂટું સૂત્ર હોય, પહેલું ચોથું કહ્યું તો પછી 5મું, એમ એનો કઈ સંબંધ દેખાતો નથી પહેલી દ્રષ્ટિએ તો. પણ એમ નથી. ચોથા સૂત્રમાં જે 7 તત્વોની વાત કરવામાં આવી, એ 7 તત્વો અને એની પહેલા સમ્યક દર્શનની વાત કરવામાં આવી. એ 7 તત્વો અને સમ્યક દર્શન અને બીજી પણ એવી પરમાર્થે જે કંઈ વાત કરવામાં આવે એ બધી વાતને કેવી રીતે સમજવી જોઈએ, એને માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હોય એને કેવી રીતે સમજવી જોઈએ, અને એ માટે અહીંયા 5મું સૂત્ર કહેવામાં આવ્યું છે. સર્વાર્થ સિદ્ધિમાં ચોથા સૂત્રના અંત પછી કહે છે કે इस प्रकार, અહીંયાથી વાત કરે છે, इस प्रकार पहले जो सम्यक दर्शन आदि और जीव आदि पदार्थ कहे हैं उनका शब्द प्रयोग करते समय विवक्षा भेद से जो गड़बड़ी होना संभव है, એટલે કે ગૂંચવાડો થવાનો સંભવ થતો હોય तो उसको दूर करने के लिए आगे सूत्र कहते हैं. બીજી રીતે વાત કરીએ તો જે શબ્દો જે વપરાય છે શબ્દોને સાચી રીતે સમજવા માટે થઈને કેવી રીતે એ શબ્દો બન્યા છે, કેવી રીતે શબ્દનો પ્રયોગ થાય છે એ આપણે જાણવું જોઈએ. એ જાણીએ નહીં અને માત્ર એ શબ્દને કોઈક રીતે કયો એટલે એમ પકડી લઈએ તો વાસ્તવિક જ્ઞાન નહીં થાય. એટલે શાસ્ત્રનું જ્ઞાન આપણે જ્યારે કરવા બેઠા છીએ તો શાસ્ત્રની જે ભાષા છે એ પ્રાકૃત હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, ગમે તે ભાષા હોય, પણ એ ભાષા છે અને ભાષાની અંદર શબ્દ છે અને એ શબ્દની ઉત્પત્તિ થઈ છે, વળી એને લિપિ પણ છે, લિપિબદ્ધ કરી શકાય છે. તો જ્યારે એ ભાષામાં એ શબ્દ જેને માટે કહેવાયું છે તો એ શબ્દ કેવી રીતે થયો, કોઈ પણ વસ્તુને આપણે જાણીએ છીએ, આપણે એમ પણ કહીએ છીએ કે વાચક શબ્દ છે, વાચક શબ્દ છે એ દ્વારા એનું વાચ્ય આપણને ખ્યાલમાં આવે છે, એ દ્વારા આપણને એનું
વાચ્ય ખ્યાલમાં આવે છે. આપણે પુસ્તક શબ્દ લઈએ તો તરત જ ખ્યાલમાં આવે છે કે પુસ્તક એટલે શું. આ પાનાઓ જેની અંદર કંઈક છાપવામાં આવ્યું છે અને એનું બાઇન્ડિંગ કરી અને જે બનાવવામાં આવ્યું છે તો એને આપણે પુસ્તક કહીએ છીએ. એવું તરત જ આપણને ખ્યાલમાં આવે કે આને પુસ્તક કહેવાય. તો આ જે ખ્યાલમાં આવે છે વાચક શબ્દ દ્વારા વાચ્ય ખ્યાલમાં આવે છે. તો એ વાચક શબ્દની અહીંયા તો વાત કરી છે કે વાચક શબ્દ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે કહેવાય છે, કોને માટે કહેવાય છે, અને એ સમજવા માટે થઈ અને આખી એક પદ્ધતિ છે. કોઈને એમ થાય કે એમાં શું પુસ્તક એટલે પુસ્તક, પણ ભાઈ તમે એને પુસ્તક કહેતા કેવી રીતે શીખ્યા? બીજાઓ કહેતા હતા એટલે તમે પણ બાળપણથી એ વસ્તુને પુસ્તક તરીકે જાણો છો. એ વસ્તુને પુસ્તક તરીકે જાણો છો અને પછી પાછું પુસ્તકનો જે વિષયને જે કંઈ નામ આપવામાં આવ્યું છે તો એ નામ તરીકે તો એને એનું પુસ્તક તરીકે જાણો છો. તો એ નામ જે અપાયું છે એ કેવી રીતે અપાયું છે? થોડીક હું સૂક્ષ્મતાથી વાત એટલા માટે કરું છું કે ઘણાને આ વસ્તુનો ખ્યાલ પણ નથી, ઘણાને તો આવો વિચાર પણ કર્યો નથી હોતો. ચાલ્યું આવે છે જન્મથી જેમ એ જ પ્રમાણે ચાલ્યા કરે છે. આપણે દાખલા તરીકે ઘરમાં વપરાતા સાધનોનો વિચાર કરીએ કે આપણે થાળી કહીએ તો એને થાળી શા માટે કહેવામાં આવી? એનું નામ થાળી પડ્યું તો આપણે પણ એને થાળી કહીએ છીએ, બસ બીજી કોઈ વાત નથી. ઘડો તો ઘડો કહીએ છીએ, માટલું તો માટલું કહીએ છીએ. એ જે પદાર્થ જે છે એ ગોળ આકારનો જે માટીનો જે થયેલો જેની અંદર આપણે પાણી ભરીએ છીએ તો એને આપણે માટલું કહીએ છીએ, મટકું કહીએ છીએ. આ શબ્દ એને માટે વપરાય છે ને. તો એવી રીતે સાહિત્યમાં પણ કેટલાય શબ્દોના પ્રયોગો થાય છે જે સમજાવવા માટે, ઋતુઓ વગેરે માટે પણ શબ્દના પ્રયોગો થાય છે. અને એવી રીતે ધર્મને સમજાવવા માટે એટલું અહીંયા કહે છે કે પહેલા આપણે આ જે 7 તત્વો અથવા તો 9 પદાર્થ અને સમ્યક દર્શન વગેરે ને જ્યારે આપણે સમજ્યા છીએ તો એના વિશે વધારે વિસ્તાર આવે ને વધારે વાત કરવામાં આવે તો એના શબ્દ પ્રયોગ કરતી વખતે વિવક્ષા ભેદથી કોઈ આમ અર્થ કરે કોઈ તેમ અર્થ કરે તો પણ એને લીધે થઈને ગૂંચવણ ન થાય એ ગૂંચવણ દૂર કરવા માટે ઉમાસ્વામી ભગવાને અથવા તો ઉમાસ્વાતીજી ભગવાને આ 5મું સૂત્ર કહ્યું છે. 5મું સૂત્ર એટલા માટે કહ્યું છે એટલે બીજી રીતે એને સાદા શબ્દોમાં રામજીભાઈએ તો એમ મૂકી દીધું કે આ 7 તત્વો, સમ્યક દર્શન આદિ તથા બીજા શબ્દોના અર્થ સમજવાની રીત એમ કરીને સમજવાની રીત. પણ મૂળ વાત એ છે કે એ ગૂંચવાડો ન થાય એ માટે એક આખી સિસ્ટમ સમજાવી છે. કોણે? ઉમાસ્વાતીજી ભગવાને. તો એ 5મું સૂત્ર એમાં કહે છે કે નામ સ્થાપના દ્રવ્ય ભાવાત તત્ન્યાસ. નામ સ્થાપના દ્રવ્ય ભાવાત તત્ન્યાસ. તટસ્થ ન્યાસ એટલે તત્ ન્યાસ સંધિ છૂટી પાડીએ છીએ તો નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી તે 7 તત્વો તથા સમ્યક દર્શન આદિ નો લોક વ્યવહાર થાય છે. લોક વ્યવહાર એટલે સમજવું થાય છે. સામાન્ય લૌકિક વ્યવહાર નથી, આ લોક વ્યવહાર શબ્દ છે એમાં પણ જરાક સમજવાનું. લૌકિક કોઈ વાત નથી. લોક વ્યવહાર એટલે જીવોને સમજાવી શકાય, સમજવાનું થાય છે. તો એ 4 દ્વારા આપણે સમજીએ છીએ. જો હવે પહેલી વાત આપણે નામની લઈએ તો કોઈ પણને નામ આપવામાં આવે છે તો એમાં એવા ગુણ હોય કે ન હોય એને નામ આપવામાં આવે. આપણે જોઈએ છીએ જૂના વખતમાં નામ આપવામાં આવતા હતા કચરાભાઈ. તો શું એ કઈ કચરા જેવો હતો? એ બહુ મોટો પૈસાદાર હોય તો પણ નામ હોય એવું કચરાભાઈ કે ગાંડાભાઈ કે એવા નામ સૌરાષ્ટ્રમાં તો ઘણા જોવામાં આવતા હતા. તો શું એ ગાંડા હતા? ના. એવી રીતે બીજા નામ આપવામાં આવે. બળવીર નામમાં આપવામાં આવે. હોય એકદમ પાતળા, બે કોઈ ધક્કો મારે તો પડી જાય એવા હોય એને બળવીર નામ આપ્યું હોય.
કોઈને એવા નામ આપવામાં આવે, બાહુબલી નામ આપવામાં આવ્યું હોય મધ્યપ્રદેશમાં, ત્યાં બધે એવા નામ આપવામાં આવે બાહુબલી. હવે બાહુબલીને આમ તો એક ધક્કો મારો તો પડી જાય એવા કોઈ બળ હોય નહીં, છતાંય બાહુબલી નામ આપવામાં આવે. જીનદત્ત નામ આપવામાં આવે. જીનદત્ત તો શું જીનેશ્વર ભગવાને એને આપ્યો છે, જીનદત્ત નામ આપવામાં આવે. જૈન વિશે પણ કાંઈ જાણતો ન હોય છતાં જીનદત્ત નામ આપવામાં. એટલે આવું એક નામ આપવામાં આવે છે. પદાર્થોને જે નામ આપવામાં આવે છે એ નામ દ્વારા આપણે એને ઓળખીએ છીએ. આપણા પોતાનો જ વિચાર કરીએ કે આપણને એક નામ આપવામાં આવ્યું, એ નામ દ્વારા ઓળખીએ છીએ કે આ નામ આપ્યું આ જીવને, જે શરીર સહિત આ સંસારમાં છે, જ્યાંથી જન્મ્યો છે ત્યારથી એને નામ આપવામાં આવ્યું, રમેશ નામ આપવામાં આવ્યું. એ નામ છે, એ નામ છે. તો એ નામ દ્વારા આપણને એનો ખ્યાલ આવે છે કે આ કોની વાત થઈ રહી છે. એટલે એ બોલનારના મુખથી નીકળેલા, અહીંયા કહે છે શબ્દોના અપેક્ષાના વશે જુદા જુદા અર્થો થાય છે. તે અર્થોમાં દોષ ના આવે અને સાચો અર્થ કેમ થાય તે બતાવવા માટે આ સૂત્ર કહેવામાં આવ્યું છે. આપણે એ વાતને સમજ્યા કે જ્યારે આ સૂત્ર કહેવામાં આવ્યું છે તો એમાં વિવક્ષા ભેદની વાત કરી ગયા, તો એ વિવક્ષાથી જુદા જુદા અર્થ થાય છે તો એમાં કોઈ દોષ ના આવે, અનર્થ ન થાય, ગરબડ ન થાય, ગૂંચવાળો ન થાય. તો એ અર્થને સમજવા માટે આ સૂત્ર કહેવામાં આવ્યું. એક વાત છે. હવે એ રીતે આગળ બીજી વાત પણ લીધી છે કે એ અર્થોના સામાન્ય પ્રકાર 4 કરવામાં આવ્યા છે. પદાર્થના ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. હવે એ પદાર્થનો ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે, એના કરતા ખરેખર તો એ કહીએ છીએ કે પદાર્થને જ્યારે જાણવાની અપેક્ષાથી જ્યારે કહીએ છીએ તો એને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. ન્યાસ અથવા નિક્ષેપની વાત જરાક લઈ લઈએ. વસ્તુને સૂક્ષ્મપણે સમજશું નહીં તો સ્વાધ્યાય કર્યાનો કાંઈ અર્થ રહેશે નહીં. અહીંયા કે છે, અહીંયા 22મા બોલની અંદર, અહીંયા 5મા સૂત્રમાં સર્વાર્થ સિદ્ધિની અંદર કહે છે कि संज्ञा के अनुसार गुण रहित वस्तु में व्यवहार के लिए अपनी इच्छा से की गई संज्ञा को नाम कहते हैं. ये આપણે પછી લઈએ. અને પહેલા પંડિતજીએ એટલે કે ફુલચંદજીએ જે વાત કરી છે એ આપણે જરાક લઈ લઈએ. કે છે કે ની ઉપસર્ગ નિક્ષેપની વાત છે. ની उपसर्ग पूर्वक क्षिप धातु से निक्षेप शब्द बना है. निक्षेप शब्द कई रीते बने ये बात है, व्याकरण है. तो निक्षेप का अर्थ रखना है, એવું એને રાખવામાં આવ્યું. નિક્ષેપ એ નામ રાખવામાં આવ્યું કે કોઈ પણ બીજો રીતે કરવામાં આવ્યું તો એને રાખ્યું, એને માટે રાખ્યું કે આ જે જીવ છે, આ શરીર જે છે એને આપણે આમ કહીએ છીએ તો એને આપણે સ્વીકારી લીધું, એને રાખવામાં આવ્યું છે. તો એને निक्षेप नो अर्थ एवं थયું कि रखना है, राखવું. न्यास शब्द का भी यही अर्थ है. एवं રાખવામાં આવ્યું કે આ વ્યક્તિને જાણવા માટે આ શબ્દ એ નામ નિક્ષેપ કરી. એવી રીતે સ્થાપના નિક્ષેપ કરીને કોઈ પ્રતિમા છે એની ઉપર સ્થાપના કરી અને ભગવાનની સ્થાપના કરી તો એને એમ રાખવામાં આવ્યું આ મહાવીર સ્વામી ભગવાન. તો એ આપણે રાખ્યું, એ આપણે એ રીતે સ્વીકાર્યું. निक्षेप का अर्थ रखना है. न्यास नो अर्थ पण था. न्यास शब्द का भी यही अर्थ है. आशय यह है कि एक एक शब्द का लोक में और शास्त्र में प्रयोजन के अनुसार एकलो लोक व्यवहार नहीं लेवो. એટલે અહીંયા વાત લીધી છે પંડિતજી, બહુ સરસ વાત લીધી છે કે આશય એવો છે કે એક એક શબ્દના લોકમાં અને શાસ્ત્રમાં પ્રયોજન અનુસાર અનેક અર્થ થાય છે. अनुसार अनेक अर्थों में प्रयोग किया जाता है एक शब्द नो. तो आ रीते जયારે प्रयोग થાય એક જ શબ્દનો તો પછી શું અર્થ સમજવો, यह प्रयोग कहाँ किस अर्थ में किया गया है, इस बात को बताना ही निक्षेप विधि का काम है. એટલે એની ઉપર કોઈક રીતે નિક્ષેપ કરવામાં આવે એ એનું કાર્ય છે. નિક્ષેપ દ્વારા આપણે એને શબ્દો પછી બરાબર વ્યવસ્થિત રીતે જાણીએ. અને જરૂરિયાત પ્રમાણે નિક્ષેપના અનેક ભેદ કહી શકાય, પરંતુ સામાન્ય રીતે અહીંયા 4 ભેદ કરવામાં
आया है। आवश्यकता अनुसार निक्षेप के अनेक भेद किए जा सकते हैं। शास्त्र में भी ऐसे विविध भेदों का उल्लेख देखने में आता है, किंतु मुख्यतः यहाँ इसके 4 भेद किए गए: नाम निक्षेप, स्थापना निक्षेप, द्रव्य निक्षेप और भाव निक्षेप। અને પછી એને લક્ષણ અને દ્રષ્ટાંત દ્વારા એને સ્પષ્ટ કરવામાં આવ્યું છે। તો એ 4 રીતે વાત લેવામાં આવી છે। જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં નિક્ષેપનું પ્રકરણ જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે નિક્ષેપ કોને કહે છે તેમાં એક વાત એ રીતે લીધી છે, બહુ સરસ રીતે વાત છે। નિક્ષેપ કોને કહેવાય? તો કે યુક્તિ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતા કાર્યવશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે। એની અંદર સ્થાપન, પદાર્થનું એની અંદર સ્થાપન એમ લીધું। આપણે એમ કહીએ છીએ કે પદાર્થની ઉપર આ જે સ્થાપન કરવામાં આવ્યું છે, ખરેખર તો નામથી કે નિક્ષેપ, નામથી કે સ્થાપનાથી કે દ્રવ્યથી કે, અને પણ અહીંયા જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી આ વાત આ રીતે લીધી છે। અને બીજી વાત તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોક વ્યવહારને નિક્ષેપ કહે છે। અને જ્ઞેય પદાર્થ અખંડ છે। જો વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ છીએ તો એ પ્રમાણ દ્વારા જાણીએ છીએ, નય દ્વારા જાણીએ છીએ, નિક્ષેપ દ્વારા જાણીએ છીએ। 3 રીત મુખ્યપણે પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા વસ્તુને જાણીએ છીએ। પ્રમાણની વાત કરીએ તો અનેક નય દ્વારા જ્યારે વસ્તુને જાણવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન થાય છે। તો એ જ્ઞાન છે, જાણવું એટલે જ્ઞાન કરવું। તો અનેક અપેક્ષા, નય એટલે અપેક્ષા, અનેક અપેક્ષા દ્વારા વસ્તુનું જાણવું થાય તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય। અને એમાં એક અપેક્ષાથી જાણવું જે થાય છે તો એને નય કહેવામાં આવે છે। અને નય અને પ્રમાણ એ બેને વિશે આપણે અભ્યાસ કર્યો છે। એ જ્ઞાનના અંશ છે, નય તે જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાનનો અંશ છે। અને આ નય અને પ્રમાણ દ્વારા જાણીએ છીએ અને નિક્ષેપ દ્વારા જાણીએ છીએ। તો નિક્ષેપ તો એની ઉપર એ કરવામાં આવે, નિક્ષેપ કરવામાં આવે, વસ્તુને જાણવા, પદાર્થ જે છે એની ઉપર એ નિક્ષેપ કરવામાં આવે, એને નામ આપવામાં આવે, અથવા તો એની પર કોઈ પ્રકારે બીજી રીતે સ્થાપનાથી કહેવામાં આવે, અથવા તો દ્રવ્ય દ્વારા અથવા તો ભાવ દ્વારા કહેવામાં આવે, તો એ નિક્ષેપ કહેવાય। એટલે આ જે પ્રમાણ અને નયની વાત જે છે એ જ્ઞાન અપેક્ષાએ છે, અને પેલા પદાર્થની ઉપર આપણે એને સ્થાપીએ છીએ એ અપેક્ષા એ વાત છે। તો નિક્ષેપમાં અને નયની અંદર આ ફેર છે। એટલે કોઈ રીતે એને એમ પણ કહેવામાં આવે છે કે એ નય જે છે એ વિષય છે અને નિક્ષેપ એનો વિષય છે, કેમ કે જ્ઞાનનો અંશ છે ને નય, એટલા માટે એ રીતે પણ લેવામાં આવે છે। એટલે કે છે કે જ્ઞેય પદાર્થ, જ્ઞેય પદાર્થ તો અખંડ છે, છતાં તેને જાણતા જ્ઞેય પદાર્થના જે ભેદો, અંશો પડખા કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે। જે જુદી જુદી રીતે એને જાણીએ છીએ ત્યારે એને નિક્ષેપ કહેવામાં આવે છે। ને પછી એમાં એક આ વાત લીધી છે રામજીભાઈએ, એ વાત અહીંયા પણ લેવામાં આવી છે। તો કે નિક્ષેપ નયનો વિષય છે એમ કરીને વાત લીધી છે। તો પાછા આપણે જઈએ મૂળ વાત ઉપર। તો અહીંયા સંકલનની અંદર કહે છે કે એ અર્થોના સામાન્ય પ્રકાર 4 કરવામાં આવે છે। પદાર્થના ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે। એટલે પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોક વ્યવહારને નિક્ષેપ કહે છે। આપણે સર્વાસિદ્ધિમાંથી જરાક વધારે વાતને એમાં સમજ્યા છીએ કે કઈ રીતે નિક્ષેપનો અર્થ છે અને ન્યાસ છે। ન્યાસ અને નિક્ષેપ એને એ રાખવામાં આવ્યું, એ તમે એની પર જે સ્થાપ્યું છે, જે નામ કે વગેરે આપ્યું એને રાખવામાં આવે છે, એને નિક્ષેપ કહેવામાં આવે છે। એટલે અહીંયા જ એને એરાક જુદી રીતે દર્શાવી છે કે પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોક વ્યવહારને નિક્ષેપ કહે છે। એમને એવો અર્થ કર્યો છે રામજીભાઈ, પણ જે વાત છે મૂળ તમે એને રાખ્યું છે એની પર। તો જ્ઞેય પદાર્થ અખંડ છે, છતાં તેને જાણતા જ્ઞેય પદાર્થના જે ભેદ અંશ પડખા કરવામાં આવે પદાર્થ, તો એને નિક્ષેપ કહે છે। પડખા કરવા એના અથવા તો એને જાણીએ છીએ, પદાર્થ જે છે એને પેટા વિભાગ સહિત જ્યારે જાણીએ છીએ ત્યારે એ નિક્ષેપ દ્વારા આપણે જાણીએ છીએ, અને એની ઉપર કંઈક એને સંજ્ઞા દ્વારા એને કોઈક રીતે એને જાણીએ છીએ એને। તો એ અંશને જાણનાર જ્ઞાનને નય કહે છે, જાણનારા જ્ઞાનને નય છે। નય છે તે જ્ઞાનનો અંશ છે,
નિક્ષેપ એ જ્ઞાનનો અંશ એમ નથી, છતાં પણ અહીંયા એવી રીતે લેવામાં આવ્યું છે, એક અપેક્ષાથી વાત એવી રીતે લીધી છે કે નિક્ષેપ જે છે એ નયનો વિષય છે, નય છે તે વિષય છે, નય છે તે વિષય, જે વિષયો જે છે એને ગ્રહે છે એને વિષયી કહેવાય. જેમ ગુણ અને ગુણી, જેમાં ગુણો રહ્યા છે એને આપણે ગુણી કહીએ, એવી રીતે જે વિષયો અનેક જેમાં રહ્યા છે એને વિષયી કહેવામાં આવે. તો નિક્ષેપને વિષય કહીએ તો નયને વિષયી કહેવાય. નયની અંદર અનેક નિક્ષેપ પડે. આ એક રીતથી, એ વિવક્ષા ભેદથી કહેવામાં આવ્યું છે. પણ બીજી રીતે વિચાર કરીએ તો નિક્ષેપ વસ્તુ જ આખી જુદી છે. નય જે છે તે જ્ઞાનનો અંશ છે, અને નિક્ષેપ જે છે એ તો એમાં તમે કરો છો, એ જ્ઞાનનો અંશ છે એમ નથી. પણ જ્યારે એને એ રીતે રાખવામાં આવ્યો, એને નક્કી કરવામાં આવ્યો, એનો સ્વીકાર રીતે કરવામાં આવ્યો, એટલે એ અપેક્ષાએ એ જ્ઞાનનો અંશ બને, એટલે નયનો અંશ બને, એ અપેક્ષાથી થઈ શકે. તો નિક્ષેપના ભેદોની વાતને લઈએ છીએ, નિક્ષેપને સમજીએ આપણે, એના દ્રષ્ટાંતો વગેરે સાથે સમજીએ તો જરાક વધારે સમજાશે. આ બધી વાત જે છે તે વ્યાકરણની અને સમજવાની વાત મેં કરી. અહીંયા કે છે પહેલા નિક્ષેપના ભેદની વાતમાં કે નામ નિક્ષેપ. નામ નિક્ષેપ એટલે પહેલા જ મેં શરૂઆત કરી ત્યારે જ કહ્યું એ પ્રમાણે કોઈને પણ નામ આપીએ એ નામ નિક્ષેપ કહેવાય. એને ગુણ, જાતિ કે ક્રિયાની અપેક્ષા રહિત કે ગમે તે એમાં એના ગુણ હોય, ગમે તે જાત હોય, ગમે તે હોય, પણ છતાં એને કોઈ એક નામ આપવું એને નામ નિક્ષેપ કહેવાય. એને નામ નિક્ષેપ કહેવામાં આવે છે. જેમ કોઈનું નામ જીનદત્ત રાખ્યું હોય, ત્યાં જો કે તે જીન દેવનો દીધેલો નથી, તો પણ એ લોક વ્યવહાર ઓળખવા માટે એને એ જીનદત્ત કહેવું. એટલે એ સંજ્ઞા છે, નામ એ સંજ્ઞા. તો એ સંજ્ઞા કોઈને પણ એવી આપવામાં આવી તો એ આપણે જોઈએ છીએ કે રસ્તાનું નામ આપવામાં આવે, મહાત્મા ગાંધી રોડ, બરાબર છે, એવો બગીચો હોય તો એનું નામ આપવામાં આવે જવાહરલાલ નહેરુ ઉદ્યાન. તો આ એ નામ આપવામાં આવ્યું છે, એની સાથે બીજો કોઈ એનો સંબંધ નથી. નામ આપવામાં, એમાં જવાહરલાલને કાંઈ સંબંધ નથી કે મહાત્મા ગાંધીને સંબંધ નથી. એ રોડ ઉપર મહાત્મા ગાંધી આવ્યા ન હતા ત્યારે, છતાંય આપણે એમ કહીએ કે મહાત્મા ગાંધી રોડ, એટલે એને કોઈ એની સાથે સંબંધ નથી. માત્ર એને જાણવા માટે આપણે એક નામ આપીએ, એને નામ નિક્ષેપ કહેવામાં. આ વાત તો આપણને બધાને સમજાય છે. ઘણી જગ્યાએ જે નામ જે આપવામાં આવે, એ પદાર્થોના નામ આપવામાં આવે છે, વસ્તુના નામ આપવામાં આવે છે, લોકોના નામ આપવામાં આવે છે, પ્રાણીઓને નામ આપવામાં આવે છે, મકાનને નામ આપવામાં આવે છે, મકાનનું નામ આપવામાં આવ્યું હોય તો પણ એની સાથે એને બીજો કોઈ સંબંધ નથી. માત્ર જાણવા માટે કે આ મકાન છે એટલે એને નામ એવું આપવામાં આવે, નામ નિક્ષેપ. તો એ આપણે કર્યું, હવે એને આપણે સ્વીકાર્યું કે હવે આ જે છે, તો આ રસ્તે નીકળીએ ત્યારે આપણે રસ્તો એટલે કે મહાત્મા ગાંધી રોડ કહેવાય, બસ, બીજી કોઈ વાત નહીં. આ મહાત્મા ગાંધી રોડ કહેવાય. એ આપણે રાખી લીધું, સ્વીકાર કર્યો છે. એટલે ખરેખર જ્ઞાનનો અંશ નથી, એ નિક્ષેપ કર્યો છે, એ આપણે નિક્ષેપ કર્યો છે. પણ છતાંય અહીંયા જ્ઞાનની વાત લઈ અને નયના વિષય તરીકે જે લેવામાં આવ્યું, તો એ અપેક્ષાથી કે જયારે આપણે સામાન્ય જ્ઞાન કરતા હોઈએ ત્યારે એમ કહીએ છીએ કે ભાઈ જ્ઞાનમાં આવે છે, એ જ્ઞેય તરીકે એ આવે છે આપણને. એ રસ્તો જે છે, રોડ જે છે, એ આપણા જ્ઞાનનું જ્ઞેય થાય છે. એટલે એ અપેક્ષાથી એને અહીંયા લેવામાં આવ્યું, ત્યાં એવી વ્યાખ્યા કરી છે. મૂળ વાસ્તવમાં તો એને રાખવામાં આવ્યું છે, આપણે એને એ રીતે રાખ્યું છે. તો એ નામ નિક્ષેપ થયું. એવો બીજો નિક્ષેપ છે સ્થાપના નિક્ષેપ, આપણે કરીએ છીએ. તો સ્થાપના નિક્ષેપની અંદર જે છે તે અનુપસ્થિત, જે હાજર ન હોય, અનુપસ્થિત જે હાજર ન હોય એનો કોઈની ઉપર ઉપચાર કરવામાં આવે, એને એમાં સ્થાપી દેવામાં આવે. નથી અને છતાં એની ઉપર સ્થાપવામાં આવે, કોઈ પ્રયોજન સ્થાપવામાં આવે. અનુપસ્થિત, હાજર ન હોય એવી કોઈ વસ્તુનો બીજી જે હાજર છે વસ્તુ, ઉપસ્થિત વસ્તુ જે છે એની અંદર સંબંધ અથવા મનોભાવના જોડી અને એને આરોપ કરી દેવો કે આ તે જ છે, એમ આરોપ કરવો, એનું નામ સ્થાપના નિક્ષેપ છે. દાખલા તરીકે પથ્થર છે, એનો એક આકાર આપવામાં આવ્યો, એને પ્રતિમાનો આકાર આપવામાં આવ્યો, અને એ પ્રતિમાનો, પથ્થરની પ્રતિમાનો જે આકાર છે એને જયારે આપણે એમ કહીએ કે આ ભગવાન છે, અને એમાં પછી આપણે નામ આપીએ એમાં કે ભાઈ આ મહાવીર સ્વામી ભગવાન છે, નીચે આપણે એ પ્રતીક પણ નીચે મૂક્યું હોય છે એનું, અને પછી કે આ મહાવીર સ્વામી ભગવાન, તો એ સ્થાપના કરી. એ પ્રતિમા જે પથ્થરની બનાવી હતી એની અંદર આપણે સ્થાપના કરીએ છીએ.
કઈ છે નહીં. એટલે એ સ્થાપના નિક્ષેપમાં જે મૂળ વસ્તુ જે છે એ ક્યારેય હોતી નથી, અને જે વસ્તુ ઉપસ્થિત છે એની અંદર એની સ્થાપના કરવામાં આવી. એ પ્રતિમાની અંદર મહાવીર સ્વામી ભગવાન ક્યારેય હતા નહીં, ક્યારેય હોઈ શકે નહીં, પણ આપણે શું કરીએ છીએ? સ્થાપના કરીએ છીએ. એટલે અનુપસ્થિત કોણ છે? મહાવીર સ્વામી ભગવાન. એ હાજર નથી. અને ઉપસ્થિત શું છે? તો કે આ એમની પ્રતિમા જે બનાવી છે તો એની અંદર આપણે મનોભાવના તરીકે એક સંબંધ એક જોડીએ છીએ. આપણા ભાવ છે એ દર્શાવવા માટે, ભક્તિનો ભાવ આપણે પ્રગટ કરવો છે એ માટે એમાં આપણે એમાં એવી સ્થાપના કરીએ છીએ. તો એ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. અને આ સ્થાપના નિક્ષેપ છે એ જૈન દર્શનની અંદર એનું ઘણું મહત્વ છે. જૈન દર્શનની અંદર એ સ્થાપના નિક્ષેપ અને પ્રતિમા જે છે એની અંદર એવી સ્થાપના કરવામાં આવે છે, વિધિવત એવી સ્થાપના કરવામાં આવે છે. કેમ કે દરેક વખતે બધું દરેક સમય આમ વિચાર કરવા જોઈએ તો મહાવીર ક્ષેત્ર સિવાય ભરત ક્ષેત્ર 5 ભરત ક્ષેત્ર છે, એવા ઐરાવત ક્ષેત્ર તો 5 ઐરાવત ક્ષેત્ર છે. તો એ 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રની અંદર દરેક વખતે ભગવાન તો બિરાજમાન હોતા નથી. શાસ્ત્રો છે, આપણને ભગવાનની વાણી પ્રાપ્ત છે, શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત છે, અને ભગવાન સાક્ષાત તો બિરાજમાન નથી. તો આપણને ભગવાન વિશેની જે વાત આપણે શાસ્ત્ર દ્વારા જાણી છે, તો ભગવાનની ભક્તિનો જે આપણને ભાવ આવે, શુભ ભાવ આવે, તો એ શુભ ભાવ આવે જ, ન આવે એમ બને નહીં. જ્યારે ભગવાનના સ્વરૂપને આપણે જાણીએ તો આપણને એમની કરુણાને આપણે જાણીએ તો આપણને એમના પ્રત્યે એવો ભક્તિનો ભાવ આવે, સ્તુતિનો સ્તવનનો ભાવ આવે જ. તો એવો ભાવ આવે છે. તો એટલા માટે પ્રતિમા પણ છે, અને પ્રતિમા છે તો એને આપણે ભગવાન તરીકે માની અને એની પૂજા કરીએ છીએ. એ પૂજાનો ભાવ આવે છે, ભક્તિનો ભાવ આવે છે. તો આ જૈન દર્શનની અંદર પ્રતિમા, એની પૂજા, આ બધું છે એને સ્વીકારવામાં આવ્યું છે. એ શુભભાવને, એવા શુભભાવને સ્વીકારવામાં આવ્યો છે. સમ્યક દ્રષ્ટિને પણ એવા શુભભાવ આવે છે. એટલે પ્રતિમા અને પ્રતિમાની પૂજા જે છે એ સ્વીકારવામાં આવી છે. સ્થાનકવાસીમાં જે વાત એમ કહેવાય કે નથી, એવું નથી. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જ્યારે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે એમણે ભગવતી સૂત્રમાંથી એ શોધી કાઢ્યું હતું કે પ્રતિમા છે અને પ્રતિમાની પૂજા પણ હોય છે. આ વાત એમણે જે સ્થાનકવાસીની અંદર જે સ્વીકારવામાં આવે છે, જે શાસ્ત્ર ભગવતી સૂત્ર, ભગવતી આરાધનાની વાત નથી. ભગવતી આરાધના એ જુદું પુસ્તક છે, એ જુદું શાસ્ત્ર છે. આ ભગવતી સૂત્ર, તો એનો અભ્યાસ ગુરુદેવે 17 વખત કર્યો હતો, અને એમાં એ વાત આવતી હતી કે પ્રતિમા તો છે. અને એટલા માટે જ ગુરુદેવે બીજા એમના ગુરુના ગુરુભાઈ જે હતા એમને પૂછ્યું કે આવું તો છે તો આપણે કેમ આમ નથી સ્વીકારતા? તો એમણે કહ્યું કે હવે સંપ્રદાયમાં આપણે આ રીતે ચાલ્યું આવે છે એટલે ચલાવીએ છીએ. એટલે ગુરુદેવનું મન ઉઠી ગયું કે ના, એમ ન હોય. જ્યારે ભગવતી સૂત્રમાં, જેને આપણે સ્થાનકવાસીમાં સ્વીકારીએ છીએ, એની અંદર પણ પ્રતિમાની વાત કરવામાં આવી છે, મૂર્તિ પૂજાની પણ વાત કરવામાં આવી છે, અને આપણે એને કાઢી નાખીએ એ વાત બરાબર નથી. એટલે સાચા અર્થમાં તો એ છે. અને પછી સ્થાનકવાસીમાંથી જે થોડા વર્ષો પહેલા જે શરૂ થયો છે એવો તેરાપંથ જે છે, એમાં પછી એ લોકોએ પણ મૂર્તિ પૂજા વગેરે કાઢી નાખ્યું, પૂજાની વાતને કાઢી નાખી છે. એટલે આ બધું જે છે તે એટલા માટે ગુરુદેવે જ્યારે વાત કરી છે કે ભાઈ સંપ્રદાયની અંદર કેટલી બધી વસ્તુ જે છે તે કલ્પિત છે કે ખોટી છે, એ અપેક્ષાથી કહ્યું છે. ગુરુદેવને કોઈ સંપ્રદાય માટે કંઈ છે જ નહીં. ગુરુદેવ તો કહે છે કે જૈન સનાતન દર્શન, એ જ વાત. અને ગુરુદેવને કોઈ દિગંબર સંપ્રદાય માટે પણ કોઈ વિશિષ્ટ ભાવ છે એવી વાત નથી. કોઈ સંપ્રદાયને ગુરુદેવ માનતા જ નતા, જૈન સનાતન દર્શનને માનતા હતા. એટલે જ્યારે જે સંપ્રદાયમાં પોતે રહ્યા હતા અને જે વાત બરાબર ન લાગી શાસ્ત્ર અપેક્ષાએ, એટલે એમને કોઈ જગ્યાએ કડક થઈને એ બધી વાત કરી છે, બસ એટલું જ. તો આપણી મૂળ વાત તો અત્યારે એ વાત ચાલી રહી છે કે સ્થાપના નિક્ષેપ પ્રતિમા છે, પ્રતિમા હોય છે. અને પછી એના ઉપર તો ઘણી બધી વાત ગુરુદેવે પણ કરી છે કે શાશ્વત જીનબીમ દેવલોકમાં હોય છે, દેવલોકમાં પણ છે. એટલે એ કોઈએ બનાવેલા નથી, અને ત્યાં દેવો જઈ અને પૂજા કરે છે, આ બધી વાત પણ કહી છે. એટલે એ સ્થાપના નિક્ષેપની વાત થઈ. હવે સ્થાપનાની અંદર પછી બીજી વાત આવે છે, તો ત્યાં
એ સ્થાપના કરવામાં આવે છે, તો એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. અને આ આરોપ જ્યાં થાય ત્યાં જીવોને એવી મનોભાવના થવા લાગે કે આ તે જ છે, એટલે કે આ જ ભગવાન છે, એવી ભાવના મનોભાવના થાય છે. અને એ વિધિવત એ સ્થાપના એમાં કરવામાં આવે છે. તો સ્થાપના બે પ્રકારની થાય છે, તદાકાર અને અતદાકાર. એટલે જેવું છે એવી રીતે સ્થાપના હોય તે તદાકાર સ્થાપના કહેવાય. જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે તદાકાર સ્થાપના છે. અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તો તે અતદાકાર સ્થાપના છે. એ અતદાકાર સ્થાપના છે. તે જ આકાર તે જ રીતે તે જ એક રીતે કરવામાં આવે તો એ તદાકાર સ્થાપના છે. હવે પ્રતિમાની અંદર તો આપણે જાણીએ છીએ કે ઋષભદેવ ભગવાનની તદાકાર સ્થાપના કરવી બહુ મુશ્કેલ છે. 500 ધનુષ્યનો દેહ એમનો, એવી એમની અવગાહના હતી. એ તદાકાર સ્થાપના નથી થઈ શકતી. પણ આપણે એમ કરી શકીએ છીએ કે મહાવીર સ્વામી ભગવાનની તદાકાર સ્થાપના એ રીતે કરી શકીએ. છતાંય આપણે મહાવીર સ્વામી ભગવાનની પૂરેપૂરી તદાકાર સ્થાપના નથી કરી શકતા, કેમ કે આપણે એમને જોયા નથી. 2500 વર્ષ વીતી ગયા. પણ આપણે બીજાની, દાખલા તરીકે ગાંધીજીની પ્રતિમા બનાવીએ છીએ અને 4 રસ્તા ઉપર ચોકમાં બધે મૂકવામાં આવે અને ગાંધી ચોક એવું નામ આપવામાં આવે છે, તો ત્યાં એ ગાંધીજી એ તદાકાર છે. એમની જેટલી ઊંચાઈ, એમનું કદ, આ તે આકાર, એમનો મુખનો આકાર, બધું જ એ જ રીતે કરવામાં આવ્યું. તે બરાબર તદાકાર થાય છે. એટલે એવી સ્થાપના બે પ્રકારે થાય છે, તદાકાર અને અતદાકાર. તો જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર એની સ્થાપનામાં કરવો તે તદાકાર સ્થાપના છે. અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે અતદાકાર સ્થાપના છે. હવે એક બીજી વાત છે કે એક સરખું જે હોય એને આપણે સદસ્યતા જે કહીએ છીએ, તો કે સદસ્યતાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહીં, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. જન સમુદાયની એ માનસિક ભાવના જ્યાં થાય છે ત્યાં સ્થાપના નિક્ષેપ માનવો જોઈએ. વિતરાગ પ્રતિમા જોતા ઘણા જીવોને ભગવાન અને તેમની વિતરાગતાની મનોભાવના થાય છે, માટે તે સ્થાપના નિક્ષેપ છે. એ સ્થાપના નિક્ષેપની વાત કરી. હવે આ બે નિક્ષેપની બે લીટી આપણે જરાક સર્વાર્થ સિદ્ધિમાંથી જોઈએ છીએ, તે મૂળ ટીકામાંથી જ્યારે કહે છે તો ત્યાંથી આપણે જરા લઈએ છીએ. મહત્વનું છે જરા. કે છે કે સંજ્ઞા के अनुसार गुण रहित वस्तु में, गुण न हो तो पण वस्तुમાં व्यवहार के लिए अपनी इच्छा से की गई संज्ञा को नाम कहते हैं. એ સંજ્ઞા જ્યારે નામ આપવામાં આવ્યું તો આપણી ઈચ્છાપૂર્વક આપણે એને એવું નામ આપ્યું છે. એ નામ નિક્ષેપમાં શું વાત છે? આપણી ઈચ્છાથી આપણે એને આપ્યું છે નામ. કોઈએ કહ્યું છે, કોઈની કોઈ કારણ છે, એનું કારણ કઈ હોતું જ નથી. કોઈને કોઈ પણ નામ આપે એ પોતાની ઈચ્છાથી અપાયેલું છે. એટલે નામ જે નિક્ષેપ જે છે એનું કેટલું મહત્વ એ સમજાય છે. વળી કહે છે કે ગુણ રહિત, કોઈ એમાં એવા ગુણ પણ ન હોય છતાં પણ એ આપવામાં આવ્યું છે આપણી ઈચ્છાથી. આ ઈચ્છા શબ્દ મૂકી અને એનું આપણને ખ્યાલ આવે છે કે નામ કંઈ પણ આપવામાં આવે તો નામ નિક્ષેપનું માત્ર એના દ્વારા એને એ પદાર્થને જાણીએ એટલું જ, પણ એ નામને એને પદાર્થને કાંઈ સંબંધ છે એમ માની લેવાને કોઈ કારણ નથી. સ્થાપનાની વાત કરી તો આપણે તો એક પ્રતિમાની વાત લીધી, પણ અહીંયા સ્થાપના નિક્ષેપને વિશે અહીંયા કહે છે કે કાષ્ટ, અહીંયા બીજી લીટીમાં છે, અહીંયા કહે છે કે काष्ट कर्म, पुस्तक कर्म, चित्र कर्म और अक्ष निक्षेप आदि में वह यह है, आ ते छे, ये प्रकारनी इस प्रकार स्थापित करने को स्थापना कहते हैं. એટલે દરેકની અંદર એમાં લાકડાની પ્રતિમા કે લાકડાની કોઈ વસ્તુ હોય એની અંદર પણ એવી સ્થાપના કરવામાં આવતી હોય, એવી રીતે પુસ્તક કર્મ, આ બધા કર્મ એટલે કાર્ય જે થયું હોય એ, ચિત્ર કર્મ એની અંદર પણ કોઈ પણ પ્રકારે એવી સ્થાપના કરવામાં આવી છે. અક્ષ નિક્ષેપમાં પણ એ રીતે સ્થાપિત કરવામાં આવ્યું હોય તો એને સ્થાપના નિક્ષેપ કહે છે. હવે એના પછીનો જે ત્રીજો ભાગ આવે છે તે દ્રવ્ય નિક્ષેપ છે અને ચોથું જે છે તે ભાવ નિક્ષેપ છે. તો દ્રવ્ય નિક્ષેપને શરૂ કરીએ તે પહેલા અહીંયા એક વાત મહત્વની છે, એ પહેલા બેક ઓફ માઇન્ડ રાખી અને આપણે દ્રવ્ય નિક્ષેપનો વિચાર કરવાનો છે. એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. તરવાર સ્થિતિમાં અહીંયા કહે છે કે જો गुणों के द्वारा प्राप्त हुआ था,
જે ગુણો દ્વારા પ્રાપ્ત થયું वस्तु या गुणों को प्राप्त हुआ था अथवा ये गुणों ने प्राप्त થયું હતું अथवा जो गुणों के द्वारा प्राप्त किया जाएगा या गुणों को प्राप्त होगा उसको द्रव्य कहते हैं। આ વાતમાંથી આપણને એક પહેલી જે વ્યાખ્યા આપણને દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા કરતા હતા એ વ્યાખ્યા પ્રાપ્ત થાય છે। જે ગુણો દ્વારા પ્રાપ્ત થાય, गुणों द्वारा જે પ્રાપ્ત થાય છે, જે ગુણોને પ્રાપ્ત થાય છે અથવા તો ગુણો દ્વારા પ્રાપ્ત કિયા જાય, ગુણો દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે, એ બધું એનો અર્થ એ છે દ્રવ્યની જ વાત છે, એ દ્રવ્યની વાત છે। કેમ કે ગુણ, કોઈ ગુણ છૂટો ક્યાંય રહે છે? ગુણ ક્યાં છે? જગતમાં ગુણનો વિચાર કરીએ તો ગુણ ક્યાં છે? ગુણ કોઈ દ્રવ્ય વિના છે? છૂટો કોઈ ગુણ ક્યાંય કોઈને મળ્યો? હોતો જ નથી। કોઈ પણ દ્રવ્યમાં ગુણ છે, એટલે ગુણો દ્વારા આપણને દ્રવ્યનો ખ્યાલ આવે છે। જે દ્રવ્ય જે છે એ ગુણોનો સમૂહ છે એમ આપણે કહીએ છીએ, ગુણોનો પિંડ છે એ કહીએ છીએ। એટલે અહીંયા ચાર રીતે વાત કરીને છેવટી વાત એને એ દ્રવ્ય તરીકે બતાવી છે। એમાં એ દ્રવ્યની વાત કોને દ્રવ્ય કહેવાય એ એક વ્યાખ્યા આમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે, એને દ્રવ્ય કહેવામાં આવે છે। ફરીથી વાંચીએ, જો ગુણો કે દ્વારા પ્રાપ્ત હુઆ થા, પહેલા આપણને જે ગુણો દ્વારા પ્રાપ્ત થયું છે એમ ભૂતકાળની રીતે લીધી, अथवा तो कहते कि गुणों को प्राप्त हुआ था, अथवा तो ये गुणों ने प्राप्त थયું। અને પછી કહે છે કે अथवा जो गुणों के द्वारा प्राप्त किया जाएगा, गुणों द्वारा જેને પ્રાપ્ત કરી શકાય એ, अथवा तो કહે છે કે गुणों को प्राप्त होगा उसे द्रव्य कहते हैं। આ દ્રવ્યની વ્યાખ્યા છે। આ દ્રવ્યની વ્યાખ્યાને સમજ્યા વિના માત્ર આપણે એમને દ્રવ્ય નિક્ષેપની વાત કરી દઈએ તો એ માત્ર ગોખણિયું જ્ઞાન થઈ જાય, એટલા માટે આપણે આ વાત લીધી છે। અહીંયા કહે છે કે વર્તમાન પર્યાય से युक्त द्रव्य को भाव कहते हैं। હવે ભાવ નિક્ષેપમાં એ વાત આવે છે, કેમ કે દ્રવ્ય લીધું અને ગુણની વાત લીધી તો ગુણોનું ભવન હોય તો જે એનો જે ભાવ જે છે તે ભાવ, તો એ ભાવમાં વર્તમાનમાં જે ભાવ જે છે, વર્તમાનમાં જે ભાવ છે તે ભાવને લેવાનો છે। તો ત્યારે એને એ ભાવ નિક્ષેપની વાતમાં વર્તમાનમાં, એટલે વર્તમાનમાં એનો ભાવ એટલે વર્તમાન પર્યાય જે છે, પ્રગટ પર્યાયનો ભાવ જે છે એ ભાવ નિક્ષેપમાં લેશે, અને બાકી જે પેલું મૂળ દ્રવ્ય ગુણોનો સમૂહરૂપ જે દ્રવ્ય લેવામાં આવ્યું છે તો એને દ્રવ્ય નિક્ષેપમાં લેશે। તો હવે દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપની વાતને આપણે લઈએ છીએ। આપણે અહીંયા પણ જોઈ લઈએ છીએ સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં, નામ નિક્ષેપ કોને કહે છે? ગુણ, જાતિ, દ્રવ્ય, ક્રિયાની અપેક્ષા રહિત માત્ર ઈચ્છા અનુસાર કોઈનું નામ રાખવું તે નામ નિક્ષેપ છે। ઈચ્છા અનુસાર, જો અહીંયા એમને સર્વા સિદ્ધિમાં જે છે એનું લીધું છે અને એનું ઉદાહરણ આપણે સમજ્યા છીએ। પછી સ્થાપના નિક્ષેપ કોને છે? કે જે હાજર ન હોય એવી કોઈ વસ્તુનો બીજી હાજર વસ્તુમાં સંબંધ અથવા મનોભાવના જોડી આરોપ કરી દેવો, આ તે જ છે એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે। અને અન્ય પદાર્થમાં તે સ્થાપના વડે આરોપ કરવો, અર્થાત અન્ય પદાર્થમાં અન્ય પદાર્થની સ્થાપના કરવી, જેમ કે પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ પ્રભુ કહેવા। તો આ બે તો આપણે સમજ્યા। અને હવે આગળની વાત આવે છે કે સ્થાપના નિક્ષેપમાં તદાકાર સ્થાપના અને અતદાકાર સ્થાપનાની વાત કરવામાં આવે। નામ નિક્ષેપમાં અને સ્થાપના નિક્ષેપમાં ફેર શું છે, અંતર શું છે? તો કે નામ નિક્ષેપ જે છે અને સ્થાપના નિક્ષેપ છે એમાં એક આ વાત મૂકી છે, પણ દરેક વખતે આ વાત હોય જ છે એવું નથી। એમાં એક વાત આ રીતે કાઉન્સમાં લઈને લેવામાં આવી છે, રામજીભાઈ એ રીતે લીધી છે કે જ્યારે નામ નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર હોતો નથી, કેમ કે તો નામ આપવામાં આવ્યું છે। કોઈનું નામ જીંદત આપવામાં આવે એટલે પૂજનીય થઈ જાય એવું બનતું નથી। કોઈનું નામ મહાવીર પણ નામ આપવામાં આવે, વર્ધમાન પણ નામ આપવામાં આવે, ઋષભ પણ નામ આપવામાં આવે, બધા છે ત્યારે પણ વર્તમાનમાં આપણને એવા મળે તો એ કઈ પૂજ્ય થઈ જતા નથી। એટલે પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર નથી, પણ સ્થાપના નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર હોય છે। એટલે પૂજ્ય પણ હોય અને અપૂજ્ય પણ હોય, એક વધારાની વાત સામાન્ય છે। આપણે હવે દ્રવ્ય નિક્ષેપ ઉપર આવીએ છીએ કે દ્રવ્ય નિક્ષેપ કોને કહે છે? તો કે છે કે ભૂતકાળમાં પ્રાપ્ત થઈ ગયેલ અવસ્થાને અથવા ભવિષ્યકાળમાં પ્રાપ્ત થનાર અવસ્થાને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે। એટલે દ્રવ્ય તો એનું એ જ છે જે એનામાં રહેલા એ પ્રમાણે જે ગુણ તરીકે જે લઈએ એને દ્રવ્ય કહેવામાં આવે। એ દ્રવ્યને લઈએ એની ભૂતકાળની અને ભવિષ્યકાળની અવસ્થા જે છે એ
એને આપણે ગૌણ કરીએ તો એ દ્રવ્ય નિક્ષેપની વાત થાય. હવે એમાં ઉદાહરણ દ્વારા અહીંયા કહીએ છીએ કે શ્રેણિક રાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. ભવિષ્ય તીર્થંકર તો થશે, પણ એ ભવિષ્યમાં તીર્થંકર તો થવાના છે ને, પહેલા તીર્થંકર થશે તો તેમને વર્તમાનમાં તીર્થંકર કહેવા. હજી તો થયા નથી, ભવિષ્યમાં થવાના છે તો પણ વર્તમાનમાં તીર્થંકર કહેવા. તો એ કઈ અપેક્ષાથી કહ્યું? તો કે જે દ્રવ્ય જે છે એમનું એ દ્રવ્ય, જીવ દ્રવ્ય, જે શ્રેણિક રાજાનો જે જીવ છે એ જીવ એ દ્રવ્ય છે. તો દ્રવ્ય અપેક્ષાએ એમને અત્યારે તીર્થંકર કહે. અહીંયા નયની વાત નથી લેતા. નયમાં જુદી રીતે વાત આવે. નયમાં આપણે જે વાત કરીએ છીએ તો ત્યારે એમાં ભાવિ નૈગમ નયથી એને કહેવામાં આવે. નય આપણે શીખ્યા છીએ, એમાં ભાવિ નૈગમ નયથી શ્રેણિક રાજાને અત્યારે તીર્થંકર કહેવાય, ભાવિ નૈગમ નયથી. પણ નય શું છે? એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાનનો અંશ છે. અહીંયા આપણે એ જ્ઞાનનો અંશ નય, એની નયની વાત નથી કરતા. એ જ્ઞાનનો અંશ છે. આ કઈ જ્ઞાનનો અંશ છે એવી વાત નથી. અહીંયા જે આ વાત કરવામાં આવી છે તે નિક્ષેપની વાત છે. તો નિક્ષેપમાં જે દ્રવ્ય જે છે એનું એ જ છે. જે ભૂતકાળની અંદર જે દ્રવ્ય જે હતું, જે રાજા તરીકે હતું, શ્રેણિક રાજા, એ પણ એ જ દ્રવ્ય. એ જ દ્રવ્ય અત્યારે નરકમાં છે અને એ જ દ્રવ્ય ભવિષ્યમાં તીર્થંકર થનાર છે. તો એ જ દ્રવ્યને માટે વાત કરવામાં આવે છે તો એ દ્રવ્ય નિક્ષેપ છે. એટલે એમ કહીએ કે શ્રેણિક રાજા, હવે શ્રેણિક રાજા એ ભૂતકાળની વાત થઈ ગઈ. ભવિષ્યમાં, અત્યારે વર્તમાનમાં તો એ નરકમાં છે અને ભવિષ્યમાં તીર્થંકર થવાના છે તો તેમને વર્તમાનમાં તીર્થંકર કહેવા. એટલે ભૂતકાળની વાત, વર્તમાનની કાળની વાત, બે વાત જે છે એનાથી આગળ ભવિષ્યની વાત કરવી છે તો એ દ્રવ્ય નિક્ષેપ છે. એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. એવી જ રીતે મહાવીર સ્વામી ભગવાનની વાત કરીએ તો મહાવીર સ્વામી ભગવાન ભૂતકાળમાં તીર્થંકર હતા. અત્યારે તો એ બધા જ તીર્થંકર જે અત્યારે વર્તમાનમાં સિદ્ધ થયા છે તો એમની તીર્થંકર તરીકેની આપણે જે સ્તુતિ કરીએ છીએ, તીર્થંકર તરીકે સ્તુતિ કરીએ છીએ, મંદિરમાં જે સ્થાપના કરવામાં આવી છે, જે પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ તો એ સ્થાપનામાં પણ તીર્થંકર તરીકે સ્થાપના કરવામાં આવી છે. પ્રભુને તીર્થંકર તરીકે ત્યાં સ્થાપવામાં આવ્યા છે. કોઈ રાજકુમાર તરીકે, રાજા તરીકે સ્થાપવામાં નથી આવ્યા, તે સિદ્ધ તરીકે સ્થાપવામાં નથી આવ્યા. આપણે જેની પૂજા કરવી છે એ પ્રતિમા જે છે એમાં તીર્થંકર તરીકેની એમની સ્થાપના કરી છે અને પછી સ્તુતિ કરવામાં આવે છે. તો પણ એ કોની સ્તુતિ કરીએ છીએ? જે સ્થાપના કરી છે છતાં પણ જેની આપણે તો ભગવાનની સ્તુતિ કરી છે. એટલે તીર્થંકરનું જે દ્રવ્ય જે છે એ દ્રવ્ય અપેક્ષાથી વાત કરીએ છીએ. અત્યારે એ સિદ્ધ થઈ ગયા છે. અત્યારે આમનામ પણ એ પ્રતિમા વિના પણ આપણે મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કરીએ છીએ. વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનને હું નમસ્કાર કરું છું. તો વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન જે છે એ દ્રવ્ય અત્યારે વર્તમાનમાં એ તીર્થંકર નથી, એ સિદ્ધ થઈ ગયા છે તો પણ. અને સિદ્ધને કઈ નામ હોય છે? સિદ્ધને નામ તો નથી. છતાંય આપણે એને નમસ્કાર કેવી રીતે કરીએ? સિદ્ધ થઈ ગયા ત્યાં તો એમને કોઈ નામ નથી. પણ એ દ્રવ્ય કે જે દ્રવ્ય ભૂતકાળમાં અહીંયા તીર્થંકર તરીકે હતું એ દ્રવ્યને આપણે નમસ્કાર કરીએ છીએ. એ અત્યારે વર્તમાન પર્યાય તરીકે એમની સિદ્ધની દશા છે. તો આ દ્રવ્ય નિક્ષેપની વાત કરી. આ દ્રષ્ટાંત દ્વારા આપણને દ્રવ્ય નિક્ષેપ સમજાયું. એટલે બધા જ તીર્થંકર ભગવાન જે છે અત્યારે સિદ્ધ અવસ્થામાં છે એમની તીર્થંકર તરીકેની આપણે સ્તુતિ કરીએ તો એ દ્રવ્ય નિક્ષેપ છે. તો અહીંયા ફરીથી પાછો કોઈને પ્રશ્ન થાય કે આ તો નૈગમ નયનો વિષય આવ્યો ને, ભૂત નૈગમ નય ને ભાવિ નૈગમ નય ને. હા, બરાબર છે, પણ અહીંયા આ જ્ઞાનનો અંશ નથી. અહીંયા નિક્ષેપનો ભાગ છે. એ નિક્ષેપનો પેટા ભાગ છે. જ્ઞાનના અંશ તરીકે વાત નથી, જ્ઞેય તરીકેની વાત નથી. ત્યારે ત્યાં ઉદાહરણ તરીકે આ જ ઉદાહરણ લેવામાં આવી શકે, પણ જ્ઞાન અને જ્ઞેયની જયારે વાત કરતા હોઈએ ત્યારે એ વાત આપણે લઈએ છીએ કે આ નય કયા નયનું કથન છે, કઈ અપેક્ષાથી. ત્યાં જે વાત કરવામાં આવે તો એમાં એ વાત આવે કે કયા નયનું કથન છે. કઈ નય એટલે અપેક્ષા. તો કે આ ભૂતકાળની અપેક્ષાએ આમ કહેવાય, ભવિષ્યકાળની અપેક્ષાએ આમ કહેવાય, જે નથી થયું આ બધી વાત છે. અને જે હોય એ જ વખતે એને એમ કહેવામાં આવે, એ બધું નયની અંદર આવે, એ જ્ઞાનના અંશ છે. અને અહીંયા આપણી વાત આખી ચાલે છે નિક્ષેપ છે એની વાત ચાલે છે. તો આ દ્રવ્ય નિક્ષેપની વાત છે. હવે એના પછી ભાવ નિક્ષેપ છે. તેનો ભાવ, વર્તમાન જે ભાવ જે છે એ ભાવ નિક્ષેપ છે. એને અહીંયા કહે છે કે
ભાવ નિક્ષેપ કોને કહે છે કે કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી અર્થાંત જે પદાર્થ વર્તમાન દશામાં જે રૂપે છે તેને તે રૂપે વ્યવહાર કરવો તે ભાવ નિક્ષેપ છે. જે રીતે છે તે રીતે એને જાણવું એવો વ્યવહાર કરવો એ ભાવ નિક્ષેપ છે. જેમ કે સિમંદર ભગવાન વર્તમાનમાં તીર્થંકર પદે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે તો તેમને તીર્થંકર કહેવા તો એ ભાવ નિક્ષેપ છે. એવી જ રીતે મહાવીર સ્વામી ભગવાનને હાલમાં એ સિદ્ધ છે તો એમને સિદ્ધ કહેવા એ ભાવ નિક્ષેપ છે. મહાવીર સ્વામી ભગવાનને સિદ્ધ કહેવા એ ભાવ નિક્ષેપ છે. સિમંદર ભગવાનને તીર્થંકર કહેવાય એવી રીતે કહીએ તો એ પણ ભાવ નિક્ષેપ છે. ગૌતમ સ્વામીને અત્યારે શું કહેવાય? સિદ્ધ કહેવાય. તો એ સિદ્ધ ગૌતમ સ્વામીને સિદ્ધ કહેવા એ ભાવ નિક્ષેપ છે. વર્તમાન ભાવ અહીંયા શબ્દ મૂક્યો છે, પર્યાય બતાવ્યો છે, પણ એ સમજવા માટે પર્યાય શબ્દ. પણ વર્તમાન ભાવ કેવા ભાવમાં છે એ ભાવ જોવાનું છે. એટલે વર્તમાન એવી પર્યાય હોય એટલે એવો ભાવ છે. એટલે પણ આ જ વસ્તુને જયારે આપણે નયની અંદર લઈએ છીએ ત્યારે આપણે નૈગમ નયની અંદર વાત લઈ જઈએ છીએ. ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય, એ રીતે વાત લઈએ છીએ. અને વર્તમાન પ્રમાણે જે છે દશા એ જ પ્રમાણે જયારે કહેવામાં આવે તો એ રીતે પણ આપણે એમાં નય લાગુ પાડીએ છીએ. તો અહીંયા નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપો દ્રવ્યને વિષય કરે છે માટે તેઓ દ્રવ્યાર્થિક નયને આધીન છે. અને ભાવ નિક્ષેપ છે એ પર્યાયને વિષય કરે છે. પર્યાય એટલે એ વખતનો ભાવ એમ સમજ્યા માટે તે પર્યાર્થિક નયને આધીન છે. આ આલાપ પદ્ધતિની અંદર એ નયની અપેક્ષાથી એને લેવું છે એટલા માટે આ વાત મૂકી છે. પણ મૂળ વાત એ ભાવની છે, પેલામાં દ્રવ્યની વાત છે. હવે અહીંયા નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપમાં શો તફાવત છે? જો કે નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપના વિષય સમાન માલુમ પડે છે છતાં પણ શું છે? એક નથી. કેમ કે નૈગમ નય એ જ્ઞાનનો ભેદ છે. નય છે ને એ જ્ઞાનનો અંશ છે, તેથી તે વિષય જાણવા વાળો છે. અને દ્રવ્ય નિક્ષેપ છે પદાર્થની અવસ્થા રૂપ છે. એ પદાર્થની અવસ્થા રૂપ છે માટે તે વિષય જાણવા યોગ્ય છે. તાત્પર્ય એ છે કે જ્ઞાયક જ્ઞેય એવો સંબંધ જે છે ત્યાં એ નયની વાતને પ્રમાણની વાતને એ વાત ત્યાં કરવામાં આવે છે. અને વિષયનો સંબંધ અહીંયા છે તો પદાર્થની વાત લેવામાં આવી છે એટલે એ રીતે નથી. હવે એ જ રીતે આપણે જયારે એમ કહીએ કે ભગવાન અત્યારે તીર્થંકર છે ત્યારે જ તીર્થંકર કેવા સિમંદર ભગવાનને એમ કહ્યું તો એમાં પણ આપણે રુજુસૂત્ર નય માં પણ એ જ વાત આવતી હતી. રુજુસૂત્ર નયની અંદર આપણે એમ કહેતા હતા કે રુજુસૂત્ર નય નો વિષય ક્યારે કહેવાય કે જ્યારે એમ કે કારીગર જે છે એ કુંભાર છે એ માટલું ઘડે છે ત્યારે જ એને કુંભાર કહેવો. એ રુજુસૂત્ર નયથી આપણે એમ કહેતા હતા. એ ક્રિયા કરે છે, રસોઈ કરે છે ત્યારે રસોઈયાને રસોઈયો કહેવો, એ રુજુસૂત્ર નય હતું. તો એ ઉદાહરણ દ્વારા આપણે રુજુસૂત્ર નયને સમજ્યા હતા. ને અહીંયા પણ આપણને એમ લાગે કે જયારે સિમંદર પ્રભુ અત્યારે તીર્થંકર છે ત્યારે જ એમને તીર્થંકર કહેવા તો રુજુસૂત્ર નય થયું. મહાવીર સ્વામી ભગવાનનો જીવ અત્યારે સિદ્ધ છે તો અત્યારે સિદ્ધ કહેવો એ પણ એ રીતે આપણને એમ લાગે રુજુસૂત્ર નય થયું. તો એમાં અને ભાવ નિક્ષેપમાં ફેર શું પડ્યો? તો ભાઈ ફરી પાછી એ જ વાત લેવાની છે કે નય છે તે જ્ઞાનના અંશ છે અને આ જે નિક્ષેપ કરવામાં આવે છે એ પદાર્થ ઉપર નિક્ષેપ કરવામાં આવે છે. જે પદાર્થ છે એને જાણીએ છીએ તો અત્યારે જે ભાવ છે એવા ભાવપૂર્વક પદાર્થને જાણીએ તો એ નિક્ષેપ કહેવાય. તો એ નિક્ષેપ કહેવાય. અને અપેક્ષાથી જયારે જાણવામાં આવે તો એ નય કહેવાય. તો રુજુસૂત્ર નયમાં જે ઉદાહરણ આપીએ તો એનું એ જ આપવામાં પણ જ્ઞાન અપેક્ષાએ એની વાત કરવામાં આવે અને અહીંયા પદાર્થ અપેક્ષાએ વાત કરવામાં આવે. એટલે બંનેની અંદર એ રીતે ફેર પડે છે. ભાવ નિક્ષેપ દ્રવ્યના વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે છે. પદાર્થ જે છે એની અત્યારેની જે એનો ભાવ છે પર્યાય કરતા એમ કે એ જે પર્યાય છે એના કરતા એનો ભાવ છે એમ કહીએ તો એ વધારે સારી રીતે સમજાય છે કે ભાવ નિક્ષેપ છે. અને રુજુસૂત્ર નય સાથે મળતો લાગે છતાં પણ એક નથી. કેમ કે રુજુસૂત્ર નય એ પ્રમાણનો અંશ છે, પ્રમાણ જ્ઞાનનો અંશ એટલે નય, અને નય છે એટલે એ વિષય છે. અને ભાવ નિક્ષેપ છે પદાર્થનું એ સમયે જે પર્યાય છે જે સમયે એનો ભાવ છે એનું સ્વરૂપ દર્શાવે છે. તો આ
નય અને નિક્ષેપની અંદર આ ફેર છે. અને એમાં ખાસ કરીને જ્યારે બુદ્ધિસૂત્ર નય અને ભાવ નિક્ષેપની વાત આવે અથવા તો સ્થાપના અથવા તો બીજા નૈગમ નય અને દ્રવ્ય નિક્ષેપની વાત આવે ત્યારે આપણને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે સંકલન ઉપર પાછા આવીએ છીએ. દ્રવ્ય નિક્ષેપની અંદર કે છે કે ભૂત ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઈ તેને વર્તમાનમાં કેવી જાણવી તે દ્રવ્ય નિક્ષેપ છે. જેમ કે શ્રેણિક રાજા એ આપણે સમજ્યા, ઉદાહરણ કહેવામાં આવ્યું તો દ્રવ્ય અપેક્ષા એના એ જ છે એટલે કહેવામાં આવ્યું. ભાવ નિક્ષેપની અંદર પણ આપણે વાત સમજ્યા કે કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જે દશામાં છે તે રૂપ કેવો, એટલે જે ભાવ છે એ ભાવ રૂપે કેવો એ ભાવ નિક્ષેપ છે. એટલે શ્રીમંદર ભગવાનને તીર્થંકર પદે મહાવીદેવમાં બિરાજે છે તો એમ તીર્થંકર જાણવા એ ભાવ નિક્ષેપ છે વગેરે. હવે અહીંયા ચોથું કે છે કે સ્થાપના, સમ્યક દર્શન આદિ કે જીવ આદિ એવા શબ્દો જ્યાં વાપર્યા હોય ત્યાં કયો નિક્ષેપ લાગુ પડે છે તે નક્કી કરી જીવે સાચો અર્થ સમજી લેવો. આ મૂળ કારણ છે. અને અહીંયા સ્થાપના નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપનો ભેદ અંગ્રેજી જે તત્વા સૂત્રો છે ને એમાંથી પાછું એની એ જ વાત લેવામાં આવી છે. તો એ આપણે બરાબર સારી રીતે સમજાય બે વચ્ચેનું શું અંતર છે. પૂજ્ય અપૂજ્યનો વ્યવહાર જે છે એ પણ આપણે સમજ્યા છીએ સ્થાપના નિક્ષેપની અંદર અને નામ નિક્ષેપની અંદર. નામ આપવામાં આવ્યું એટલે પૂજ્ય કે અપૂજ્યનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ સ્થાપનામાં પૂજ્યનો ભાવ હોઈ શકે, અપૂજ્ય હોય કે પૂજ્ય હોઈ શકે એ પણ વાત નથી. હવે આ બધી વાત કર્યા પછીથી અહીંયા રામજીભાઈ આગળ કહે છે કે આ પાંચમું સૂત્ર જે છે એમાંથી આપણે શું સમજવાનું છે. એમણે દરેક જગ્યાએ એ સૂત્રનો સિદ્ધાંત એમ કરી અને આપણે શું પકડવું એની વાત લીધી છે ટૂંકમાં. તો કે પાંચમા સૂત્રનો સિદ્ધાંત તો ભગવાનના નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ તે શુભ ભાવના નિમિત્ત છે, તેથી વ્યવહાર છે. દ્રવ્ય નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે એમ સૂચવે છે. ભાવ નિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય હોવાથી ધર્મ છે એમ સમજવું. અને નિશ્ચય અને વ્યવહાર નયનો ખુલાસો હવે પછીના સૂત્રની ટીકામાં કરવામાં આવ્યો છે. આખો સૂત્રનો સિદ્ધાંત તો એ જ છે કે વસ્તુ સ્વરૂપમાં જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તો એ શબ્દને જે રીતે કહેવાયો છે પરમાર્થે એ રીતે એને સમજવું જોઈએ. એમાં જે નિક્ષેપ કરવામાં આવ્યો છે એ રીતે એનો બીજી રીતે અર્થ ન કરવો જોઈએ. એ રીતે અર્થ ન કરવો જોઈએ. કોઈ કે ભાઈ આ વર્ધમાન છે તો પછી આપણે સીધા એના પગમાં પડી જઈએ એમ ન થાય. એ વર્ધમાન એ નામ નિક્ષેપ છે એમ સમજીએ છીએ, બસ એનામાં બધું આવી જાય છે. જયારે પ્રતિમા જે છે અને એની અંદર એમ કહેવામાં આવે કે આ વર્ધમાન સ્વામી છે તો આપણે કહીએ છીએ કે આ પ્રતિષ્ઠા એમાં કરવામાં આવી છે તો કે આ વર્ધમાન સ્વામી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરી અને અહીંયા સ્થાપના કરવામાં આવી છે તો તરત જ આપણે બે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ. તો આ આખો ખ્યાલ આવે છે, આ આખી વસ્તુનો ખ્યાલ આવે છે. એવી જ રીતે સમ્યક દર્શનની બધી વાત જે છે, ધર્મની વાત, પરમાર્થની બધી વાત જે છે એમાં પણ એ શબ્દોને કેવી રીતનો એનામાં નિક્ષેપ થયો છે એ પ્રમાણે આપણે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે. હવે અહીંયા સરવાળ સિદ્ધિની અંદર એક જ ઉદાહરણ આપી અને સમજાવવામાં આવ્યું છે. થોડુંક અઘરું છે પણ એમાં જે ટીકા જે છે એની અંદર એક જ ઉદાહરણ લીધું છે કે જીવ શબ્દ જ લીધો છે અને જીવ શબ્દ જે છે એ શબ્દ લઈ અને એમાં એ રીતે જીવની અંદર નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ અને ભાવ જીવ એ રીતે ત્યાં લેવામાં આવ્યું છે. નામ જીવ, અહીંયા નામ જીવ, સ્થાપના જીવ, ભાવ જીવ, દ્રવ્ય જીવ એમ લઈ અને એક જ શબ્દ જે છે એના અર્થ શું થાય જીવ શબ્દના એ જુદી જુદી રીતે લેવામાં આવે તો એમ કરીને સમજાવવામાં આવ્યું છે. એ થોડુંક અઘરું છે પણ સમજી શકાય એવું છે કે એટલું બધું અઘરું નથી, પણ મૂળ વાત આપણને સમજાઈ ગઈ છે એટલે આપણે એ વાત લેતા નથી. અને એ રીતે મોટાભાગની વાત આપણે અહીંયા પૂરી કરી છે. તો અહીંયા નિક્ષેપનું આ જે સૂત્ર, ચોથું જે સૂત્ર છે એનું પાંચમું સૂત્ર જે છે એનું સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા પાંચમા સૂત્ર સુધી રાખીએ છીએ.